ખેડૂત ભાઈઓ, અતિવૃષ્ટિના કારણે આપણા તમામ પાકોમાં ખૂબ નુકસાની છે અને બધી જ દિશાના ખેડૂતો, કોઈ પણ જિલ્લો હોય આપણો ગુજરાતનો, અત્યારે મોટા ભાગના જિલ્લાઓમાં નુકસાનીના આંકડાઓ ખૂબ મોટા આવી રહ્યા છે. અને જે કાંઈ મેસેજ મળે છે આપણને, જે કાંઈ કોમેન્ટો આવે છે આપણા વિડીયો નીચે, તો એમાં બધે એક જ વાત આવે છે કે આ પાકમાં નુકસાન ખૂબ છે, આ પાકમાં. એટલે એકંદર મોટા ભાગના આપણા પાકોમાં નુકસાન છે, કેટલાક વિસ્તારોના એરિયાને બાદ કરતા. તો આ નુકસાનીના જે કાંઈ આંકડાઓ હોય કે નુકસાનીની જે કાંઈ પરિસ્થિતિ હોય એનું સાચું આકલન થતા પણ હજી ઘણા દિવસો લાગશે આપણને, ખેડૂતને પણ. આપણા પોતાના ખેતરમાં જે પાકમાં અત્યારે આપણને નુકસાન દેખાઈ રહ્યું હોય એ 2 દિવસ કે 5 દિવસ પછીના સ્તરે કેટલું નુકસાન એમાં વધે છે, અગર તો કેટલું રિકવર થાય છે, એને જાણવા માટે આપણા ખેતર પૂરતી માહિતી માટે પણ હજી આપણને 2 થી 5 દિવસનો સમય લાગશે. વાતાવરણ બદલાય અને નવી સ્થિતિમાં આપણો પાક કેવા રૂપમાં આપણી સામે રજૂ થાય છે એના આધારે આપણે આપણા ખેતરનો પણ અંદાજ મૂકી શકીએ. પણ અત્યારના સમયમાં જેની અંદર વધારે નુકસાન થવાની આપણને શક્યતાઓ દેખાઈ રહી હોય એવો એક પાક અત્યારે તો આપણને તલનો દેખાઈ રહ્યો છે, એક પાક એરંડાનો દેખાઈ રહ્યો છે, અને બાજરી હોય, જુવાર હોય, આ બધા પાકોની અંદર તો નુકસાન દેખાઈ રહ્યું છે. પણ સીધો બજાર સાથે જેનું જોડાણ છે એવો તલનો પાક, અને એમાં જે નુકસાનીની ભીતિ સેવાઈ રહી છે અને જે આપણને નુકસાન દેખાઈ રહ્યું છે એના કારણે એની બજાર પર કેવી અસર થઈ શકે, આ મુદ્દો અત્યારે આપણા માટે હવે અગત્યનો બની જાય છે. અત્યાર સુધી આપણે તલના વેપાર, તલના ભાવ, એના વિશે બજારના ધોરણે ચર્ચા કરતા હતા. હવે જે ચર્ચા કરવાની છે એ આપણે નુકસાનીના ધોરણે ચર્ચા કરવાની છે. એટલે મિત્રો, આજે આપણે તલ અને તલનું બજાર, એમાં થયેલી નુકસાની, એના ઉપર એક આપણી સમજણ પ્રમાણે આપણી પાસે જે કાંઈ વિગતો આવી રહી છે એ વિગતોના આધારે ચર્ચા કરીએ છીએ. ત્યારે આપ સૌ આ વિડીયોમાં બન્યા રહેજો. નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન, જય ભારત. ખેડૂત ભાઈઓ, આજે ઓગસ્ટ 30 શુક્રવારનો દિવસ. બજારમાં લગભગ ક્યાંય મોટા ભાગના વેપારો ઠપ છે અતિવૃષ્ટિના કારણે. હવે અતિવૃષ્ટિના કારણે વેપારો જ્યારે ઠપ હોય આપણા સ્થાનિક બજારોમાં, ત્યારે ભાવને લઈને બહુ ચર્ચા કરવી એના કરતા ખરેખર સ્થિતિ કેવી નિર્માણ થઈ રહી છે એના ઉપર ચર્ચા કરવી આપણા માટે જરૂરી બની જાય છે. મિત્રો, તલના ભાવ, તલનું બજાર, તલનું આપણું ઉત્પાદન અને એની સાથે જોડાયેલી આપણી અપેક્ષાઓ આ વર્ષમાં કેવી હતી, કેવી છે, અત્યાર સુધી આપણે જે ભાવથી તલ વેચતા હતા એમાં થોડા સુધારાની આપણને અપેક્ષા કાયમ માટે રહી અને એકંદર સારા માલના સારા પૈસા મળતા રહ્યા. પણ હવે શું થશે, તો વાવેતરના જે આંકડાઓ મળતા હતા આપણને, એ આંકડાઓ ગયા વર્ષની સરખામણીમાં ખૂબ ઓછા હતા. ગયા વર્ષમાં આપણા ગુજરાતમાં 2023ના ધોરણે જે વાવેતર થયું હતું એ હતું 57 થી 58,000 હેક્ટરનું, અને આ વર્ષમાં જે વાવેતર થયું અત્યાર સુધીમાં એ હતું 47 થી 48,000 હેક્ટરનું. એટલે કે લગભગ 10,000 હેક્ટર જેટલો ખાંચો વાવેતરમાં પડ્યો હતો 55-57,000 હેક્ટરના વાવેતરની સામે. હવે જે તલનું વાવેતર આપણું હતું એમાંથી મોટા ભાગના તલ આપણા પાકવાની દિશામાં જઈ રહ્યા હતા. એટલે કે એનો ઉછેર, એનો વિકાસ, એ પ્રક્રિયા પૂર્ણ થઈ અને પાકવા તરફની પ્રક્રિયા શરૂ થઈ હતી. અને અત્યારે અતિવૃષ્ટિ જે થઈ છે એ અતિવૃષ્ટિના કારણે તલ જેવો આપણો સંવેદનશીલ પાક, એનો છોડ એક વખત નીચે પડી ગયો એટલે એમાંથી આપણા હાથમાં કશું આવતું નથી. હવે જે આ વાવેતર છે એ વાવેતર કયા વિસ્તારમાં છે? અતિવૃષ્ટિના વિસ્તારમાં વાવેતર છે તો નુકસાની ખૂબ મોટી આવશે. તો વાવેતરનો આંકડો આપણે ઝોન વાઇઝ જોઈએ તો સૌથી મોટો વાવેતરનો આંકડો આપણા કચ્છ ઝોનમાં છે. કચ્છ ઝોનમાં આપણા ગુજરાતના કુલ વાવેતર 47 થી 48,000 હેક્ટરની સામે એકલા કચ્છ ઝોનમાં 31,000 હેક્ટરનું વાવેતર છે. બીજા ક્રમે આપણો સૌરાષ્ટ્ર ઝોન છે. સૌરાષ્ટ્ર ઝોનમાં 12,000 હેક્ટરનું વાવેતર છે. ત્યારબાદ ઉત્તર ગુજરાત ઝોન, જ્યાં 4,000 હેક્ટરનું વાવેતર સરકારના આંકડાઓ પ્રમાણે છે. બાકી દક્ષિણ ગુજરાતમાં તલનું વાવેતર નથી થતું એટલે ત્યાં 0-0 આંકડા છે. મધ્ય ગુજરાતની પણ એ જ સ્થિતિ છે. હવે કચ્છમાં ખૂબ ભારે વરસાદ છે, આ છેલ્લા 8 દિવસથી આપણે જોઈ રહ્યા છીએ. હવે જ્યાં તલનું વાવેતર છે એ વિસ્તારમાં, એ ગામડાઓમાં ખરેખર ત્યાં કેટલો પવન, કેટલો અતિવરસાદ, આ બધું આપણી જાણકારી સુધી પહોંચે, બજારની જાણકારી સુધી પહોંચે ત્યાં સુધીમાં ઓછામાં ઓછા
એક અઠવાડિયાનો સમય તો આપણે ગણવો અને સમજવો પડશે. હવે આપણા સૌરાષ્ટ્ર ઝોનમાં જે 12,000 હેક્ટરના વાવેતરની વાત છે એમાં સુરેન્દ્રનગર જિલ્લો આગળ છે. તો સુરેન્દ્રનગર જિલ્લો પણ અતિવૃષ્ટિ અને તોફાનની ઝપટમાં આવી ગયેલો જિલ્લો છે. કચ્છ પણ એમાં જ આવી ગયેલો જિલ્લો છે. એટલે અત્યારના દિવસોમાં હવે આપણી પાસે જે કોઈ ખેડૂતો પાસે તલનો તૈયાર પાક છે એમણે કમસે કમ 8 દિવસ કે 10 દિવસ બજારની રાહ જોવી. આજે જ આપણે માલ વેચી દઈએ કે આવતીકાલે માલ વેચી દઈએ આપણો નિર્ણય કર્યો હોત તો પણ કમસે કમ 10 થી 15 દિવસ બજારનું વાતાવરણ આપણે જોવું જરૂરી બની જાય છે. એટલા માટે કે આગામી 10 કે 15 દિવસમાં બજારમાં ફટકો લાગવાની કોઈ શક્યતા નથી તલના માર્કેટમાં. પણ અતિ નુકસાનીના કારણે પાકના ઘટતા અંદાજોનો બજારને ખ્યાલ આવે તો બજારમાં સુધારો થવાની પૂરેપૂરી શક્યતાઓ દેખાઈ રહી છે. એટલે કમસે કમ 10 થી 15 દિવસ કેટલા ભાવ વધશે, કદાચ નહીં પણ વધે પણ વધવાની શક્યતાઓ દેખાઈ રહી છે નુકસાનીના કારણે. આપણા એક ખિસ્સામાં નુકસાની આવી છે તો બીજા ખિસ્સામાં એનો સામાન્ય ફાયદો થઈ શકવાના જે અંદાજો આપણને દેખાઈ રહ્યા છે એના ઉપર નજર રાખી અને આપણા તલ જે કોઈ ખેડૂતો પાસે સંગ્રહિત છે એ ખેડૂતો કમસે કમ 10-12 દિવસ કે 15 દિવસ બજારના માહોલનો અભ્યાસ કર્યા પછી વેચવાનો નિર્ણય કરે. મિત્રો, સાથે સાથે આ જ એપિસોડમાં આપણે એક બીજી વાત એરંડાના પાક વિશે કરવી છે, પણ એ ચર્ચા આપણે એક અલગથી વિડીયોમાં કરીએ છીએ કારણ કે એ પણ થોડી માહિતી છે, લાંબી માહિતી છે અને એના પાક ઉપર, એના વાવેતર ઉપર ખરેખર કેટલી અસર, કેવું નુકસાન, એને માટેના આપણે વાસ્તવિક સંપર્કો કરી અને જે આંકડાઓ મેળવ્યા છે એ આંકડાઓના આધારે આપણે એક સ્પેશિયલ એના ઉપર પણ વિડીયો આજે જ બનાવી અને અપલોડ કરીએ છીએ. મિત્રો, તો એરંડા પકવતા ખેડૂતો એમને માટે પણ અત્યારના સમયમાં જે માહિતીની જરૂર છે એ માહિતી આપણે આગામી વિડીયોમાં આપીએ છીએ. મિત્રો, તો અત્યારની આપણી આજની આ જે તલ ઉપરની ચર્ચા છે આ ચર્ચા આપણા મહત્તમ ખેડૂતો સુધી પહોંચે એવા આપ સૌના તરફથી પ્રયાસો થાય એવી આપ સૌને વિનંતી સાથે જય કિસાન, જય ભારત.